ત્રણ રેસ લગાવશે 1 2 અને 3 ગો. અને મિત્રો ઉનાળાનો માહોલ છે ને તમે જો એસી આપણું ફફડાટી બોલાવે. આ બહુ ખતરનાક રાઈડર યાર યોની. તો હેલો મિત્રો, કેમ છો? હું છું આપણો વિશુ બાબરિયા. ફરી મારા નવા બ્લોગની અંદર તમારું સ્વાગત છે. તો મિત્રો અત્યારે છે ને સવારમાં મને બધા છોકરા મળવા આવ્યા છે, કેમ કે મારી સોસાયટીના છે ને મારા ડેલી વ્લોગ જોવે છે. તો એ કે તમારો વ્લોગ કે કાલે આવ્યો હતી મસ્તીનો લાગ્યો એમને. સરસ, થેન્ક યુ. અને તમને બતાવું તો મિત્રો જો તો વ્લોગ કન્ટિન્યુ ચાલુ રાખજો. તો જો મિત્રો અત્યારે છે ને આ 3 રાઇડર આપણી સિટીમાં આવી ગયા છે. હવે હે ને આનું નામ, તારું નામ શું છે? તારું નામ? આયુષ. તારું નામ? અને આ આપણી BMW પડી છે. આ BMW પાસે તમે જુઓ 4 રાઇડર આવ્યા છે. હવે રેસ લગાવવામાં આપણા નહીં કહે તો મિત્રો શું કરું, રેસ લગાવાય કે નહીં આની યાર. આ બહુ ખતરનાક રાઇડર યાર યોની. આમ જુઓ તમે સવારમાં આવી ગયા છે આપણે મળવા, કેમ કે આપણે સબસ્ક્રાઈબર છે. તમે મને સબસ્ક્રાઈબ કરો ને ચેનલને, તો 3 સબસ્ક્રાઈબ કરે બરાબર. અને આ આગળ દાંત કાઢે. હવે 3 એને રેસ લગાવવાના છે. તો રેસ થઈ જાય એકવાર. ચાલો તો હવે આપણે 3 રેસ લગાવશે 1 2 અને 3 ગો. ત્રણેયને ફેટાવ્યા હવે થોડીક વાર. અને આ બાજુ અહીંયા અમારે જોવી છે કોણ જીતે નહીં, એને શું દેવાનું શંકો. તો મિત્રો ઠેર હું અહીંયા ગયા છે. ઓલો જો અહીંથી રિટર્ન વળી ગયો છે, એને થોડીક છે ને પ્રોબ્લેમ કરી નાખી, કેમ કે ઓલા બે છે ને અહીંયા છે જો તમે મસ્ત મજાના. આ હોય તો હેવી હો, ઓલા બેજી વાંચ છે. આવે એટલે કહવું પડે. આવો પૂછી લઈ આવો દો, પાર્કિંગ કરી નાખો ફટોફટ. 3 લાઈનમાં પાર્કિંગ. હવે છે ને હેતે થોડુંક ઓલું કર્યું. તમે બે અહીંયા આગળ ગયા ને, હેત રહ્યો ને હોયથી પાછો આવ્યો. ઓલા બે છે ને એ આગળ ગયા હતા, તો થોડોક તે પ્રોબ્લેમ કરી નાખ્યો બરોબર ને. કરી નાખ્યો હોય ને અડધેથી સ્લીપ ખાઈ ગયું કહે. અને જૈનમ આગળ દાંત કાઢે. જૈનમને પણ એની પણ એક સાયકલ અહીંયા પડી છે. તો શું નામ છે સાયકલનું નામ? રેડેન્ટ. હે રેડેન્ટ? અરે અઘરા નામ હો. તારી સાયકલનું નામ શું છે? મારી ફાસ્ટર. તારી? અને એક બીજો રાઈડર આવી ગયો છે. આ તો હે ને બહુ હેવી રાઈડર છે. તારા સાયકલનું નામ શું છે? તારા સાયકલનું નામ શું? BMW. તો જો મિત્રો અમારો શિવો છે, શિવા, જે ઓલો કાર્ટૂનમાં આવે ને શિવા. અને એની સાયકલ પણ એને બહુ વાલી. એટલે છે ને આમ ફોટો આવ્યો ને જુઓ તમે બધા છોકરા હે ને આગળ ગોઠવાઈ ગયા છે. જઈને અમે આગળ બોલથી અમે તારે નથી ફેરવી સાયકલ, તો જાને હવે કાકા ફેરવવા નહીં શિવા. હું જાઉં છું એક મેડિકલે થોડીક દવા લેવાની છે એટલા માટે, કેમ કે શરદી ઉધરસ પણ મને એવી અસર દેખાડે, એટલે થોડીક મેડિકલની થોડીક એને દવા લેતો અને પછી કંઈક જોવી શું થાય નહીં. તો ચાલો મિત્રો ત્યાં જાઉં છું મેડિકલની થોડીક દવા બવા લેવાની છે, લઈ આવી. આપણી BMW પડી છે. ઓલા રાઈડર તો ક્યાંય દેખાતા નથી. રાઈડર હું આગળ જો ક્રિકેટ રમે છે હવે. તો મિત્રો અત્યારે જો હું મારા પિન્ટુભાઈ પાસે અને મારા કલેજા પાસે નો કોઈ દી બને ને. અત્યારે એક આપણે સોસાયટીમાં એક મિત્ર આપણે મળી ગયા છે, તમે જોઈને એને ઓળખતા જઈશો. આ છે કેરે મિનાટી. અને આ આપણો પિન્ટુભાઈ, જો આપણો કલેજો. અહીંયા કણે હું આ સોસાયટીમાં રહેતો ને અહીંયા નો બને. હે પિન્ટુભાઈ બરોબર ને? અત્યારે પિન્ટુભાઈ છે ને મસ્ત મજાનો ગલુડિયાને રમાડતા હતા. તો આ જગ્યા ઉપર પાણી બાણી નાખીને સાફ કર્યું. ગલુડિયું આમ છે તમને બતાવો. ભરતભાઈ ડેલી બાજુ વયું ગયું. પિન્ટુભાઈ અત્યારમાં સવા વાળા ભાઈના કટિંગ કરે છે. આ ભાઈ જો મસ્ત મજાના થઈ ગયા ને કમ્પ્લીટ જમા વટ. તું તો પાછો કેરા મિનાટી હોવા કાંઈ ન ઘટે. જો ભાઈનું કામકાજ કેરા મિનાટી જેવું, પણ એક એને ડાયલોગ બોલવો પડે, એ નથી બોલતા. એકવાર બોલ દો ને એકવાર. અને આ ભાઈ પણ અહીંયા બેઠા. શું નામ? વીર. તમે ભાઈ લાગો એવું એમ ને? સરસ કહેવાય. ભાઈ છે ને અત્યારે હેર કટિંગ કરાવવા આવ્યા છે. અને પિન્ટુભાઈ અત્યારે એક જ છે, કેમ કે એના ભાઈ છે ને કઈ જગ્યાએ ગયા પિન્ટુભાઈ? અભિજીતભાઈ
આબુ અંબાજી ગયા હે દર્શન કરવા માટે. અને મિત્રો ઉનાળાનો માહોલ છે ને તમે જો એસી આપણું ફફડાટી બોલાવે. પિન્ટુભાઈની દુકાન અંદર પિન્ટુભાઈ કે ટેન્શન હે જ નહીં. 3 કસ્ટમર વેઇટિંગમાં બેઠા હે. મારે કટિંગ કરાવ તો આમ જો મેં તો ટકો કરીને નહીં મેળાવે. તમારું શું કહેવું થાય માસા? બરોબર ને? આ છે ને પિન્ટુભાઈના પપ્પા છે અને ઓલા પિન્ટુભાઈ અને હજી એક ભાઈ અમારા છે શું મને નામ અભિજીતભાઈ છે ને ગયા થોડોક બારે. મિત્રો તમને ખબર અત્યારે હું કઈ જગ્યાએ જાઉં છું, અત્યારે મેડિકલે જાઉં છું દવા લેવા માટે અને અત્યારે પિન્ટુભાઈ થોડોક મળ્યા ને તેના પપ્પા જો અહીંયા આગળ બેઠા હે, બહુ મજા આવી. તો હાલો હવે આપણે અને પિન્ટુભાઈના પપ્પાએ હે ને હમણાં એક જમીન લીધી હે મસ્ત મજાની અને ઘણું બધું ભેરું કરી નાખ્યું. જો 2 દુકાન, એક અહીંયા એક બાજુમાં એક અહીંયા 3 હે ને માસા દુકાન, 3 દુકાન હે લઈ જવાની હારે બધી. ત્રણ દુકાનો પ્લસમાં હમણાં જમીન લીધી હે. અહીંયા તો હે ને ફાર્મ હાઉસ જેવું બનાવવાનું, અમારે લગન બગન બધું અહીંયા રાખવાનું એમ જાણો. તો હાલો મિત્રો હવે અહીંથી આપણે નીકળીને માસા રામ રામ કરે. હાલો માસા મળી પછી, કેમ કે અહીંયા આવ્યા હોય તો પછી એટલું તો થાય જ ને આપણે, બીજું કાંઈ ન થાય કાંઈ નહીં. હાલો પાછા નીકળી આપણી પાસે જો સામે BMW પડી છે જવાનું મેડિકલે. હાલો પિન્ટુભાઈ મળી. આપણી BMW છે ને મારે મસ્ત મજાની. હાલો તો અત્યારે આપણે નીકળવા. તો મિત્રો જો દવા લઈ લીધી છે ને હવે આપણે પાછું જવાનું છે ઘરે. તો મિત્રો ઘરે પહોંચી ગયા છે ને તમને જો બતાવવા બે ડોઝ હવે આવ્યા છે. દવા છે ને 2 ડોઝ આવ્યા છે આવી રીતના. સવાર સાંજ એક પીવાની છે, જો મેળ આવી જશે. આનું બિલ છે લેવા ગયા અત્યારે. તો ચાલો થોડુંક અત્યારે ભાઈના થોડુંક કામ છે એટલામાં થોડુંક કામ કરી નાખી અને પછી વળી પાછું તમને બતાવવાનો કે આગળ શું થાય છે. બરોબર છે. હવે હું તમને રોજે રોજ કામ બતાવું તો તમને પણ ઓલું થાય વિડીયોમાં, એટલે કંઈક તમને અલગ જ બતાવવું પડશે. હું તમને કામ નહીં બતાવું અત્યારે, તો વ્લોગ અત્યારે આપણે આ કડે પૂરો નથી કરવાનો, તો ચાલુ જ હશે. તો ચાલો હવે અત્યારે છે ને થોડુંક હું ઉપર જઈને થોડુંક બધું હરકું કરી નાખું, પછી આપણે વળી પાછું આગળ વિચારશી. તો મિત્રો આજે છે ને સેવનું શાક છે ને તમને બતાવવાનું મસ્ત મજાનું બન્યું છે અને ભૂખ લાગી છે જવા દઈએ એવી છે તો મસ્ત મજાનું જમી લઈ પહેલાં. તો જો સેવનું શાક છે, છાશ છે, રોટલા છે, ગોળ છે, બહુ મજા આવી જવાની છે. અમારા સિંહાસભાઈને પૂતા અત્યારે જો સિંહાસભાઈને એને થોડું અત્યારે થોડી તબિયત ખરાબ છે ને એટલા માટે નીંદર હકી નથી કરી શકતા. થોડુંક છે ને કેવરાવે છે તો વાંધો નહીં, થોડીક હિંચકો નાખીએ ને પછી મસ્ત મજાનું જમી લઈ. તો મિત્રો વ્લોગ તમે પૂરો જોજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો પ્લીઝ. તો મિત્રો મસ્ત મજાનું જમી લીધું છે ને થોડોક આરામ પણ થઈ ગયો છે. તો મિત્રો હવે આપણે જવાનું છે ઉપર કામ કરવા. આજે એને કામ કરવાની હિંમત નથી, અજન થાય હુઈ જાવ એવું થાય, પણ એવું થાય પણ પછી હુઈ જઈશી તો પછી કામ કરશે કોણ. તો ચાલો હવે અત્યારે પાછા જઈએ આપણે અત્યારે ઉપર કામ કરવા માટે. સિમોસભાઈ હુઈ ગયા છે ને હુવા દે. તો મિત્રો મસ્ત મજાનું મોટું બોડું ધોઈ લીધું છે ને ઉપર આવી ગયા છે. મસ્ત મજાનું છે, જો કુલર પણ ચાલુ કરી નાખ્યું છે. અહીં આપણું મશીન સી ચાલુ કરી નાખી. હવે કરવાનું છે કામ ચાલુ, કેમ કે આટલું મેં કામ બધું કરીને છે ને હું ડીસીના કપડાને બધું કરવા વયો ગયો એટલે ચાલો હવે કામ કન્ટિન્યુ ચાલુ કરી નાખી. બરોબર છે. મસ્ત મજાનું જમી લીધું, આરામ પણ થઈ ગયો છે તો કામ કરી નાખી ચાલુ. તો બ્લોગ છે પૂરો જોજો. તો મિત્રો મસ્ત મજાની સાંજ પડી ગઈ અને હું અત્યારે જાઉં છું મારા છત ઉપર, તમને બતાવું છતનો વ્યૂ બતાવું. તો મિત્રો જો મસ્ત મજાની સાંજ થઈ ગઈ છે બરોબર, અને કામ પણ થોડું ઘણું થઈ ગયું છે, થોડુંક થાકી રહ્યો છું એટલા માટે. તો મિત્રો તમે જોઈ શકો છો મસ્ત મજાનું કેવું વાતાવરણ થઈ ગયું છે. મસ્ત ખરેખર કહું ને મિત્રો, જો આવું વાતાવરણ આખો દિવસ રહે ને તો એ મજા આવે વાત જ પૂછોમાં. તો છે ને હું આટલો બધો કાળો નથી હોય.
અને મિત્રો થોડીક વાર તમે અગાસી ઉપર બેસો ને એટલે છે ને મિત્રો ખરેખર કહું ને તો તમારું માઇન્ડ છે ને એકદમ આખું ફ્રેશ થઈ જાય. તમારું કાંઈ પણ ટેન્શન હોય ને તમે એકવાર ખાલી અગાસી ઉપર આવો જો ટાઢું વાતાવરણ હોય તમે આવો ને એટલે તમને એટલી મગજમાં શાંતિ મળે ને મિત્રો વાત પૂછોમાં. અને તમારો ભાઈ આવીને મહેનત કરે તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને શેર કરી દો તમારો ભાઈબંધને. તો મળીએ આવા નવા બ્લોગની અંદર. તો જય માતાજી.